સાબરકાંઠાના તલોદમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। સુધા જ્વેલર્સની દુકાનનું તાળું તોડીને ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તસ્કરો બાઇક લઈને ચોરી કરવા માટે આવ્યા હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે તલોદ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી। તો સાબરકાંઠાના તલોદની આ ઘટના છે કે જ્યાં જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ હતી। સુધા જ્વેલર્સની દુકાનનું તાળું તોડીને ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જ્યારે તસ્કરો બાઇક લઈને ચોરી કરવા માટે આવ્યા હોવાનું સીસીટીવીમાં પણ જોવા મળ્યું। તલોદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તલોદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને કેટલા શખ્સ આવ્યા હતા, કઈ દિશા તરફ ગયા હતા અને કઈ દિશામાંથી આવ્યા હતા તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। જ્વેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। આ શખ્સ ક્યાંથી આવ્યા હતા, અગાઉ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। સાબરકાંઠાના તલોદની ઘટના કે જ્યાં જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ હતી।